પાકડી ગાયો માટે અને મતલબ આપણી જે ગૌશાળાની ગાયો છે એમાં એક આખો નવો લઈ આવવાનો છે આપણે. જે તમે બધા કહેતા હોય છે ને કે જે કાળા બચ્ચા આવ્યા એ કેના છે, તો એ છે આ ખાના જ છે. જો આના સવારના ચકડા ઊંધા ફરી ગયા અને રમણ ભમણ બધું થઈ ગયું છે. આજ તો હું વાત કરું તમને શું થયું. આપણે ગાયું સારી છે, જગ્યા સારી છે, પણ પાડો રહ્યો ને એ નબળો છે, સમજ્યા ને? એટલે આપણે ધ્યાન રાખવાનું. બાકી તો એને તો બીજું કાંઈ કામ છે નહીં. આપણે છે બધું ઘણું બધું કામ છે. પછી આની દવાઈ સાંજે કોણ કરે કે? મેઘાને ચેક કરો. મેઘા શું ખાંડ ઢોરી નાખતી ને એટલે એનો પછી શું આપણે જય માતાજી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપુરથી કરી છે. આપણો મિત્ર રહ્યો ને પાછળ. જય માતાજી. તોબા તોબા તોબા, તારા મૂડ ખરાબ કરી દિયા. હે જય માતાજી. હા જય માતાજી. બોલો કેમ છો? મોજ હે. આ હે ને આ વાળો સાફ કરવાનું કામ ચાલુ હતું. આપણે વિડીયો બનાવવા માટે સ્પેશિયલ થોડી ટ્રેક્ટર બંધ કરાયું, કારણ કે આમાં અવાજ ના આવવો પડે. નહીં તમે કેમ કાલ નતા આયા? કામ હતું ને. હા હા, સાણ ઉડે હે. આ 2-3 દિવસ ભેગું થઈ ગયું. તમે કાલ રજા ઉપર હતા ને એટલે કોણ વાર આવી મને કટાડા. સાચી વાત. અને બાકી જો આ વાડાનું મેન્ટેનન્સનું કામ ચાલુ છે. અને આ છે બધી પાકડી ગાયો આપણે. અને પાકડી ગાયો માટે અને મતલબ આપણી જે ગૌશાળાની ગાયો છે એમાં એક આખો નવો લઈ આવવાનો છે આપણે. હવે ક્યાંથી આવશે, શું આવશે અને કયો આવશે એ અત્યારે હું તમને નહીં જાણું. જ્યારે આવશે ત્યારે થોડી વાર રાખો. થોડી વાર બંધ રાખો. માંડ બંધ કરાયું તકડા બોરાન પાછા. તો હવે પેલા આપણે આની અંદર છે આંખા ચેક લે કે કયા કયા આંખા છે એને કાઢવાના છે બારે. એક તો જો યુનિવર્સિટીને દેખાઈ રહ્યો અહીંયા પાસેથી બતાવું ખમું. થોડી વાર બંધ રાખજો. ગયા ને ભલે. આ બધી ઓળખીઓ માટે આપણે હા જો આ હે આ તો ઠીક છે. હા હે ને અસલ. હજી બેગ જો સામે છે આખો રહ્યો ને. હું બતાવું તમને. 3 આંખા છે આની અંદર. ત્રણને કાઢવાના છે બહાર. જે યુનિવર્સિટી વાળો રહ્યો ને આ રહ્યો આ બુલ, એને આમાં જ રાખવાનો છે. અને જે નવો આંખો આપણે લઈ આવવાના છે 2-3 દિવસમાં જ આવવાનો છે. નવો લઈ આવીએ ને એને રાખવાનું છે દૂધણી ગાયોમાં. એક આ છે જે તમે બધા કહેતા હોય છે ને કે જે કાળા બચ્ચા આવ્યા એ કેના છે, તો એ છે આ ખાના જ છે. જો આના જેટલા કાળા કલરના જે બચ્ચા આવ્યા છે ને એ બધા આ આંખાના. આંખામાં કાંઈ નહીં લઈ લેવાનું. વાત તો સહી હે. પછી એક સામે રહ્યો દેખાય રહ્યો, એને કાઢવાનો. અને હજી એક છે ત્રીજો. આની અંદર જ 4 આંખા તો છે. કેમ બેસી ગઈ છે પગે? થોડી રાંટી છે, મતલબ થોડી લુલકાય છે. ઓને તો હક થયું જ નહીં. વરી ચાલુ કર્યું એટલી વારમાં. આને રાખવાનું છે આની અંદર જ. બાકી 3 આંખા છે એ કાઢવાના છે આપણે બકના. અને બકના એ રહેશે અને આપણે લઈ આવશું એક નવો સુપર આંખો. હવે તમને કોઈને આઈડિયા આવે ને કે આંખો ક્યાંથી આવવાનો છે, એ તો આઈડિયા ન જ આવે જો કે, પણ છતાં કોઈને આમ શું કહે અબે જલ્દી બોલ. દૂર દૂર સુધી ક્યાંય આઈડિયા આવતો હોય તો કોમેન્ટ કરી કહેજો કે કયો આંખો આવવાનો છે અને ક્યાંથી આવવાનો છે. 99.99% કોઈને ખબર જ ના હોય, કેમ કે એ અંદાજ તો કેમ લગાડવો કા. પણ બાકી આ બધી કટ પીસને કાઢવાની છે કે એ 2 આંખાને. હા, એક ત્યાં રહ્યો દેખાય, એક અહીંયા રહ્યો અને હજી એક છે એ મારો દીકરો આ બેઠો અહીંયા. ધીમે 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 જ એક આને આ 3 આંખાને મૂકી દેવાના છે આપણે બારે, કેમ કે નહીં મજા આવતી આમાં. અને નવો આંખો એક આવવાનો છે. એ જ્યારે આવશે 1-2 દિવસમાં ત્યારે આપણે લેવાઈ જવાનું થશે કદાચ. તો જે હશે હું તમને આગળ જણાવીશ. બાકી આ બધાને કાઢી નાખવા છે અહીંયા બારે. અને હાલો થોડી વાર જાય હવે માંદાવર વાડામાં, કેમ કે આ અહીંયા કંઈ આપણે લાંબી વાત કરવા નહીં દે. એટલે જે થોડોક અવાજ બહુ શાંત થાય ને ત્યાં વાત કરીએ. તો આપણે પાંજરા પર તો બીજી કાંઈ વાત કરવાની થઈ નહીં, કારણ કે નવું કાંઈ હતું નહીં. જે રેગ્યુલર હતું એ જ હતું. અને થોડું આઈસી વોર્ડનું કામ થોડું થતું હતું. પણ હવે એ પણ જે કાલ આપણે જોયું એનું જ કામ થતું હતું. જે કાલ બાકી હતું એ બરાબર. એટલે કાંઈ આપણે ત્યાં જોયું નહીં અને આવી ગયા સીધા આપણે આપણી ગૌશાળાએ. અને ગૌશાળાએ આવ્યા ને તો ગૌશાળાએ તો આજ શું થયું ખબર? સવારના ચકડા ઊંધા ફરી ગયા અને રમણ ભમણ બધું થઈ ગયું છે. આજ તો હું વાત કરું તમને શું થયું. બાકી જો કૂંઠી અહીંયા બાંધલ પડી છે, માંદુડો છે અહીંયા, આ શું કહેવાય મવડી વીખે છે, આ બધા ઢીંગલા બધા અહીંયા છે. હવે બધા ખાતા શીખી ગયા હોય. એક નનકી ટબ્બુ રહી ને એ એક કદાચ કાંઈ ખાતી નહીં, પણ ક્યારેક ક્યારેક તંગું લઈ લે. બાકી તો
બેઠા હે બધા આરામથી. અને હવે જે આપણે પાછળના વાડામાં ત્યાંય ચેક કરીએ. આ જો કાલ સાંજે મવડી આવી હતી, એ મવડી સરસ છે, પણ અત્યારે થોડી હુકાઈ ગઈ, કારણ કે કાલની હે એ વાઢલ હતી એટલા માટે. બાકી અહીંયા જો હર્ષદભાઈ પાણી ભરવાનું કામ ચાલુ કર્યું હે. શું કે બાકી આ કેમ આજ આ કેવી મલ્લીને બધી કેમ ઘરે છે આજ? કાકાજી કી સવારમાં બોલી ગઈ કા. આપણે શું છે ખબર, અહીંયા આપણે ગાયું સારી છે, જગ્યા સારી છે, પણ પાડો રહ્યો ને એ નબળો છે, સમજ્યા ને? એટલે આપણે ધ્યાન રાખવાનું. સાચું ખોટું હે? બાકી તો શું છે કે આપણી પાસે અહીંયા હા લેવાનો ટાઈમ નથી ને એને છે ને, એને તો ઘેરે ભૂખ્યું રહેવું ને, અહીંયા જાય અહીંયા ટાઢી કઢી ને હુકલ રોટલી ને, સમજો ને? એટલે એમાં ધ્યાન રાખવાનું, બહુ ધ્યાન રાખીને છે ને બધું કરવાનું. અને આ બધી વાતોમાં તમને કાંઈ સમજાતું નહીં હોય તો અહીંયા ઉભે વાત કરું કે અંદર આવીને વાત કરું? આવી જાઓ અંદર આવી જાઓ અને પછી વાત કરું. સવારે ઉતરી તો જા પહેલાં, પછી વાત કરજે કાં. સવારે છે ને આપણે જેમ રોજ ઉઠીએ ને એમને 6 વાગ્યાની આસપાસ આવી ગયા હતા અહીંયા આપણી ગૌશાળાએ. ચેતનભાઈ વહેલા આવી ગયા હતા, બરાબર. તો પછી તું કેટલા વાગે આવ્યો હતો? 6:30. ચેતનભાઈ લગભગ 5 વાગે આવે કે 5:30 આવે. પછી હું 6 વાગે આવું ને હર્ષદ 6:30 આવે, બરાબર. પછી ચેતનભાઈ ગાયું દોય અને દોઈનું મતલબ કામ ઓકે કરીને નીકળી ગયા. પછી કામ રહી મારું ને હર્ષદનું ને તે અમે અમારું કામ કરતા હતા. અને પછી આજ તો ભૂલથી છે એ પરી છૂટી ગઈ. પરીને શું છે જવા ન દેવાની હોય આપણે અહીંયા, કારણ કે વેતર ઉપર આવી છે એટલે કદાચ હું વિયાય તો નહીં, પણ છતાં વિયાઈ ગઈ હોય ત્યાં તો પછી ગાય હેરાન થાય, આપણે હેરાન થવાનું થાય, એટલા માટે તો પરી છૂટી ગઈ. પછી મેં વારવાની કોશિશ કરી, પણ પરી છે ને ઓમ છે વાદી લીધો, કેમ કે એને જવું હોય તો પછી જાય ને જાય જ. તો મેં વારી તો મારાથી વરી નહીં, તો હર્ષદ કે હું વારી લઉં. તો એ વારવામાં અહીંયાથી દોડ્યો લગભગ 200 મીટર જેવું દોડ્યો ને ક્યાં ગાડી શું ત્યાં પરી છે, એક ગાડીમાં ભટકાણી. લે ભાઈ દીપક હા હા ગાડીમાં ભટકાણી ને ગાડી હતી નબળા માણસની, સમજો નબળા માણસમાં ચોખ ન કરાવવાની કોન્ટ્રોવર્સી થઈ જાય. એટલે પછી એમાંથી થોડીક બોલા ચાલી ના ને તેને, એમાં પછી આપણી ગાય વિખાઈ ગઈ. જો એક આ રહી ગઈ અહીંયા, પછી ક્યાં ગઈ? કેમ કે અડધી ગાય ગઈ હતી ને અડધી હજી અહીંયા હતી ને આમ બધું એવું બધું હતું. હે આ બધું ધ્યાન રાખવા જેવું. જો આર્યા એક એટલે અડધી હજી અંદર ખાતી હતી ને અડધી ભાગી ને એવું બધું થયું ને. तुमसे ना हो पाएगा. 1 મિનિટ ચેતનભાઈનો ફોન આવે, વાત કરી લઉં, પછી યાદ કરાવજો ક્યાંથી બંધ કર્યું હતું હર્ષદ આપણે. હાલો, તો આપણે ચેતનભાઈ યાર વાત કરી લીધી, ફોન રાખી દીધો. હવે ક્યાં પહોંચ્યા હતા આપણે? હે લા પણ આ શું છે નવી ગાય છે ને એટલે થોડું ધ્યાન રાખવું પડે આપણે. ઓહો, આ નામ શું છે? રાજનંદિની. કેમ છે તારે? હે આપણે ક્યાં પહોંચ્યા હતા? ગાયો અંદર ખાવામાં રહી ગઈ. હા, બેગ આજે રે મલીર, પછી હું ચક્કી આપણે જોઈ, પછી હું પાંડુ રહી ગઈ કે ને તો રાખી, એ બધા થોડાક અંદર રહી ગયા, થોડાક બહાર રહ્યા ને ત્યાં બધી બથોબથ થઈ ગયા ગયો. તે પછી બધું રહી ગયું એમને સવારનું બધું ચક્કડા આમ તેમ ઘૂમી ગયા. પણ મેન વાત તો શું છે ખબર, કે આપણે કાંઈ કરાય નહીં, સમજાય ને? બાકી તો એને તો બીજું કાંઈ કામ છે નહીં, આપણે છે બધું ઘણું બધું કામ છે. પછી આની દોવાઈ સાંજે કોણ કરે કે, બરાબર ને? એટલા માટે આપણે બધું ધ્યાન રાખવું પડે હર્ષદભાઈ. આમ એવું બધું કાંઈ મોટું નહીં, પણ પછી ખર્ચો બરચો આપણે કંઈ દીધો નહીં. એને ગાડીમાં થોડું ઘણું તૂટ્યું છે, લગભગ તો નહીં તૂટ્યું હોય, એમાં શું તૂટે કાં? ગાડી સેજ આમ પડી ગઈ તો કે ખર્ચો આપવો, અને મેં કીધું ખર્ચો તો જો આ બધો છે, જોતો લઈ જાઓ, બરાબર ને? હવે આ જો ક્યાં ગયો ખર્ચો? આમ ખર્ચો એ તમને બતાવું. જો આ બધા ઊભા ને બધા ખર્ચા જ છે તમારે, લઈ જાઓ તો ખર્ચો લઈ જાઓ ને આખો. હા, એક અહીંયા ખાયરો ખર્ચો, એટલે એવું કંઈ બધું હાલે રાખે. પણ આમ થોડુંક એવું છું કે આમ આપણી બધી ગાયો ને રમણ ભમણ થઈ ગઈ, પૂરેપૂરી ગઈ નહીં હોય. અને સાચું ઉને બેન સંભારી કે નહીં? હા, વાત કરવામાં ગરમી ચડી ગઈ. બાકી કંઈ તમારે કેવું કહો? જય હિન્દ, જય ભારત. બાકી મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે આપણી ગાયો સરસ, આપણે સરસ, આ જગ્યા સરસ. જોઉં કેવી સુંદર જગ્યા છે. પછી આ પાછળનો ભાગ સરસ, આગળનો ભાગ જ મારો દીક નબળો છે. પણ હવે શું કરીએ કયો, હાલે રાખે, થોડુંક આપણે સહન કરીએ ને. હે
બધું હરખું મળી જાય તો હા લોઢે લોઢું થાય તો પછી ના કાંઈ મેળ આવે, એટલે થોડું ઘણું આપણે જાતું કરીએ કયો અને બધું હાલી જાય. બાકી તો એને તો બીજું કાંઈ છે નહીં કામ. એને તો અહીંયા ખાવું ને ક્યાંક લઈ જાય કોક તો ન્યાય ખાવું. સમજ રહ્યો? એટલે બધું એવું બધું આજ સવારનું થઈ ગયું હતું, પણ હવે ઓકે થઈ ગયું ને કે કાંઈ પાછું થયું હતું? ઓકે થઈ ગયું તો બસ ભલે હાલો. તો આ બધા નીણ નાખી દે કે શું ગોટા વારો હતો ક્યારના એમ કે હા અમલી તો બહાર જ અંદર આવતી રહી ગઈ. હાલો માન મેળાયો છે આજ. હાલો તો હર્ષદ તું ઢોકલી રાખ તો હું મવડી આવવા દઉં, થોડીક નાખી દે પછી તો ભરાણું નહીં ને પછી તો શું એટલે સાઈડમાં કરવાનું પડે. અત્યારે શું છે પેલી બથી અહીંયા લઈને આવી પડે ને એ થોડુંક મુશ્કેલ થાય. આ કેમ અહીંયા પડ્યો? બીજો તૂટી ગયો લે ભાઈ દીપક. એ શું છે ખબર? આ વાયર બેસી ગયો મને એવું લાગ્યો એને તોડી નાખી. આ બધાને કેને પાણી ઉડાડ્યું? ત્યાં ઉડાડ્યું? તું એ લખાણો તો છે જ ને થોડોક. હાલ હાલ લેતો. આને આની માંથી પાણી તું નાખ ને એટલે પછી પાણીમાં પડે ને પછી આ હવાડા બગાડે એટલે પાણીમાં જ ના નખાય ને. નીણ કરી નાખ્યું ને હવે. હાલ હાલ તું ઢોઈ રાખ. આપણે પાછળના વાળામાં નીણનું કામ કરી નાખ્યું ઓકે ને બધાને નાખી મવડી. અને આ બધાને જો એની ડીશ સ્પેશિયલ ડીશ તૈયાર થઈ ગઈ ને મુકાઈ ગઈ પીરસાઈ ગઈ એને. તો બાકી આ 5 છે એ ખાય છે. આને હજી ખાવાની કાંઈ પડી નથી કે ખાય છે એ. આ બધાને હવે શું માપે માપે છે ને એટલે હવે વાંધો નહીં આવતો. તો શરૂઆતમાં ઓવરડોઝ થઈ ગયો હતો ને ઢીલા પડી ગયા હતા બધા. હવે પાછા ધીમે 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 મેળે આવી ગયા છે. અને હવે જેટલા તરબૂચ ઘણા ના મૂકે પણ 3 સુધારીને રોજ એવરેજ રાખી છે. આજે 3 મૂક્યા છે તો એ બધા ખાશે. અને હવે આપણે જઈએ ઘરે ને હવે ઘરે જઈને આપણે ખાઈએ. તો આપણી ગૌશાળાથી ઘરે આવી ગયા ને અહીંયા આપણે આવ્યા ને ત્યાં જો આ બધું તૂટલ પડ્યું. કારણ શું ખબર? કારણ પ્રોપર ફિટિંગ નહોતું ને એટલા માટે અહીંયાથી આ જો તૂટી ગઈ છે પાઇપ. અહીંયા ક્યાંકથી આવતી હતી આ હોલમાંથી કે પેલા હોલમાંથી બેમાંથી એકમાંથી આવતી હતી એટલે બધું સિસ્ટમ આખી ચેન્જ થઈ ગઈ. રમણ ભમણ થઈ ગયું ના. હા તો અહીંયાથી આખું મુદ્દામાલ જ ઉપડી ગયો છે. ટેસ્ટિંગમાં હતું એટલે ટેસ્ટિંગ ફેલ ગયું છે. અહીંયાથી આ સિસ્ટમ હાલતી ને એટલે હવે કઈ રીતે ફિટ થાય ને અત્યારે તો એ જે આખું સમિયાણું છે કંઈ દેખાતું જ નથી. એટલે હવે જોઈએ છે ક્યાં ફિટ કર્યું છે કે કઈ રીતે ફિટ કરશે એ. બાકી આ 3 માં દીકરી શાંતિથી બેઠી હોય અને કુંજ રહી. કુંજ તો આગળ છે કારણ કે એ તો બીઆઈ છે આ બધાથી ઘણી એટલે સામે લાઠી રહી ને એટલે લાઠીમાં છે. અને આજે ધોરીનાને ચેક કરીએ કેમ આજે છે કે ગયો છે કે શું થયું છે. આ જાય હે આ જાય કોઈ દી. આ બેઠા મુખી કાલ પણ કેવો લાગતો હતો નહીં? બહાર નીકળ્યો ત્યારે આમ વસ્તુ લાગતો હતો ને જબરદસ્ત. અને આ જો ઢાલી ને કારી ને આનું નામ છે સુમન, આનું નામ છે સુરભી અને આનું નામ ભૂલાઈ ગયું યાર. કાંઈ વાંધો ના. હાલો યાદ આવશે ત્યારે જણાવી દઈશ. તો હાલો હવે જમી લઈએ કારણ કે આપણે અહીંયા પહોંચે ને ત્યાં સીધી નજર આપણી પડી. મેં કીધું કેમ પાઇપ તૂટલ પડ્યો છે તો આ કેસ હિસ્ટ્રી જાણી તો બધું ફાઇલ ને બધું ગુમ છે એટલે હવે તો ફાઇલ જડે ત્યારે હું તમને વાત કરીશ. તો આપણે ઘરે જમીને પછી આવી ગયા હતા અહીંયા તીર્થની નિહારે કારણ કે અહીંયા જોઈ શકો છો તીર્થનું રિઝલ્ટ આવી ગયું છે. કેટલા માર્ક આવ્યા નહીં કાલ જણાવીશ, આજે નહીં કેમ કે પેલા સરપ્રાઈઝ તીર્થને આપવાની છે પછી તમને આપીશ. તો આપણે તીર્થભાઈનું રિઝલ્ટ લઈને આવી ગયા છે પાંજરાપુર. અને પાંજરાપુર આવ્યા ભેગે જ આપણે ખબર પડી કે નનકી ડબ્બુને છે કે અહીંયા જે વાંદરી ગાય છે ને રાંઠવાવાળી ત્યાં તો માંદાવાળામાં ગઈ લાગે એની વાસળી છે. એને થોડોક તાવ આવી ગયો છે તો એની ટ્રીપ ચાલુ છે અત્યારે. અને આ જે પથારીનું પિંજરું છે એમાં જો 4 કુલર આમ હવા એવી નાખે કે જો પકડી ના રાખે તો ઉડાડી. ભાઈ સાહેબ કુછ જ્યાદા નહીં હો ગયા મતલબ કુછ ભી. સાચી વાત. અહીંયા સામે તમને તો અવાજ આવતો જ હશે આમાં કે કેટલી હવા નાખે. એક અહીંયા ચાલુ છે સામે 2 અને એક આ ખૂણામાં છે અહીંયા દેખાતું હવા હારી નાખે કુલર. મજા આવી જાય એવી. બાકી હાલો આની થોડી વાર ટ્રીટમેન્ટ હાલશે ત્યાં સુધી આપણે અહીંયા રહેશું અને પછી બીજું કામ જોશું.
તો આપણે પાંજરાપોળ જે એક વાસળીની દવા કરતા હતા એ ઓકે કરી અને એના સિવાય તો બીજું કાંઈ હતું નહીં. એટલે જે એક હતું એ જોઈ લીધું હતું, એના સિવાય બીજું કંઈ કામ હતું નહીં. તો આવી ગયા આપણે સીધા આપણી ગૌશાળાએ. ગૌશાળાએ પહોંચ્યા ત્યાં લગભગ કામ ઓકે થઈ ગયું છે. દવાઈનું નીરનું બાકી છે. બાકી અહીંયા જો રતનની દવાઈ ચાલુ છે અને બાકી બધા પોતપોતાની જગ્યાએ બાંધલ પડ્યા છે અને બધાએ ખાણ ખાઈ લીધું છે. અને મેં એક વસ્તુ બતાવું, જોજો મેઘાને ચેક કરો. મેઘા શું ખાંડ ઢોરી નાખતી ને એટલે એનો પછી શું આપણે વ્યવસ્થિત સોલ્યુશન કર્યું જો ગીરની સ્ટાઇલમાં. કેમ કે આમાં ખાંડ ઢોરાય નહીં. આ ખોલો કે અમે તો તમે જે કહેતા હોય આ કાઢી લો ને હર્ષદ, ખાઈ લીધો. આ શું જો આટલું જેને ખાંડ ખાવું તો બીજું ઢોરી નાખતી તગારામાં હોય ને એટલે પછી એનું કર્યો મેળ. અરે તું ખા. ઓહો અને પાણી ના એ તો હોશિયાર ગાય છે ને, જો ખોલી લીધું ને. બાકી આ હોય તો આમ જ મતલબ ગીર ગાય હોય તો એમને આમ મોટા આમ કરી રાખે, પણ આને તો આમ ખોલીને ખાવા માંડી. શું કહેવાનું છે એના ઉપર તમારે? હે એમને મૂકે નહીં એમ કહું, ખપે એમ કહીને ખાઈ જાય. બાકી તો બીજું કંઈ કામ છે નહીં. આજે આને આ શંકરને કયું બીજ મૂક્યું છે કાંઈ ખબર હતી ને? આજે આપણી ધોરી શંકર છે ક્યાં પડી? એક જ મિનિટ હારી. આમાં જો દેખાય તો તમને, હા તો યાર નહીં દેખાય. હવે દેખાય. હાલો હું જોઈને જ કહી દઉં, કેમ કે એમાં તો દેખાતું નહીં. જર્સીનું મૂક્યું છે 10,677 નંબર. એસએજી ગૌશાળા જે સાબરમતી આશ્રમ છે ને એનું 10,677 નંબરનું બુલ. એટલે એ કાલે આપણે બીદાને થઈ ગયું હતું, પણ કાલે તમને જણાવ્યું નહોતું, આજ જણાવી દીધું હે. અને હવે પણ બીજું કાંઈ કામ છે નહીં. થોડી વારની અંદર જ નીણનું કામ કરવાનું થશે ને એના પછી કાંઈ કામ નહીં જાસું કરે. તો આજના વ્લોગને અહીંયા સુધી જ આપણે રાખવાનો છે. અને તમે જો અહીંયા સુધી વ્લોગ જોયો હશે, તમને પસંદ જ આવ્યો હશે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે શેર કરજો. હવે મળીએ કાલના નવા વ્લોગમાં.